સુરત શહેરમાં ધોધમાર વરસાદ બંધ થયાના 5 કલાક જેટલો લાંબો સમય વીતી ગયા હોવા છતાં હજી સુધી અનેક વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. સુરતના કતારગામ, ડભોલી, સિંગણપોર, વેડે રોડ, વરાછા જેવા ધમધમતા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયેલા હોવાથી જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. વરાછા રોડ ઉપર આવેલું જાણીતું પોદાર આર્કેડ શોપિંગ સેન્ટર પણ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ કુદરતી આફત અને કટોકટીની સ્થિતિ વચ્ચે સુરતના મેયર માયાબેન માવાણી તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. મેયરે કંટ્રોલ રૂમની કમાન સંભાળીને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સમગ્ર શહેરની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશનો પૂર્ણ ક્ષમતાથી ચલાવવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાકીદે રાહત કામગીરી પહોંચાડવા માટે મેયર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. અત્યારે સુરત શહેરમાં વરસાદને લઈને કુદરતી આફતને લઈને ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. અલગ અલગ જગ્યા પર પાણી ભરાયા છે અને સુરત એસએમસી મહાનગરની ટીમ, કોર્પોરેટર, સામાજિક આગેવાનો બધા જ ફિલ્ડ પર છે અને સૌ કોઈ સાથે મળી અને જનતા હેરાન ન થાય તેના પૂરતા પ્રયત્ન કરી રહી છે. અને આમાં જો કંઈ પણ ક્ષતિ દેખાશે, કોર્પોરેશનના અધિકારીઓની ભૂલ હશે તો તેના પર કડક કાર્યવાહી લેવામાં આવશે. સાથે સાથે પોલીસની ટીમ પણ સહભાગી બની છે અને સૌ સાથે મળી અને સુરતની જનતા ન હેરાન થાય તેના માટે સૌ પ્રયત્ન કરી રહ્યા છે. બીજું કે મારે સુરતના નગરજનોને કહેવાનું કે વગર કારણના કોઈ બહાર ન નીકળે